શિયાળાની શરૂઆત થાય એટલે કડકડતી ઠંડી પડે અને હાલ શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે આ કડકડતી ઠંડી આપણી ચામડી સહન ન કરી શકે ત્યારે ચામડી સુકાઈ જાય છે, ચામડી ભૂરખાઈ જાય છે, વ્હાઇટ કલરની તમને બતાવવા લાગે છે. વળી જો આ ત્વચા આપણી ઠંડી સહન ન કરી શકે તો મીઠી ખંજવાળ પણ આવે છે. આનાથી બચવા માટે મોટાભાગના લોકો શું કરતા હોય છે કે બજારમાંથી મળતા લોશનો લગાડતા હોય છે. સવારે લગાડી દે પરંતુ તે સાંજ સુધી કામ આપતા નથી, અમુક કલાકો સુધી જ કામ આપે છે. વળી પાછી તમારી ત્વચા સુકાવા લાગે છે. પરંતુ આયુર્વેદમાં એક સરસ મજાનો રસ્તો છે કે આનાથી તમારી ત્વચા 2 થી 5 મિનિટમાં એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ જાય છે અને સવારથી સાંજ સુધી ત્વચામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી ઊભો થતો કે ત્વચા ભૂરખાઈ નથી જતી. તો એના માટે શું લગાડવું જોઈએ? તો આયુર્વેદમાં કાળા તલનું તેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારે કાળા તલનું તેલ એને માલિશ કરવું જોઈએ, અથવા તો તમારે કાળા તલનું તેલ હાથ ઉપર થોડુંક લેવાનું, બંને હાથ ઘસીને આ રીતે લગાડી દેવું જોઈએ. હવે કાળા તલનું તેલ લગાડવાથી શું ફાયદા થાય? એક તો કાળા તલનું તેલ લગાડવાથી ચામડી એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ જાય છે. વળી ત્વચામાં કોઈ પણ પ્રકારની ઠંડીને કારણે જે ખંજવાળ આવતી છે તે ખંજવાળ બિલકુલ આવતી નથી. સવારે તમે લગાડશો એટલે સાંજ સુધી ત્વચા ફાટતી નથી, ત્વચા ભૂરખાતી નથી કે ત્વચામાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થતા નથી. વળી કાળા તલના તેલનું તમે માલિશ કરશો અથવા એને લોશન તરીકે તમે એનો ઉપયોગ કરશો તો તમારી ત્વચાના રોગ હશે એ પણ મટવા લાગે છે અને નવા રોગો થતા પણ નથી. વળી હાડકાઓ મજબૂત થાય છે અને તમારી ત્વચાને તે રક્ષણ આપવાનું કામ કરે છે અને સૂર્યપ્રકાશ સામે પણ તે રક્ષણ આપવાનું કામ કરે છે આ કાળા તલનું તેલ. એક આ પણ પ્રયોગ કરી શકો છો. અમે લોકો એમાંથી એક લોશન સરસ મજાનું બનાવીએ છીએ, એમાં અનેક પ્રકારની ઔષધિઓ પણ છે. આ લોશનનો પણ તમે લોકો પ્રયોગ કરી શકો છો. બીજું કે જે લોકોને કાળા તલનું તેલ કે તલનું તેલ સરળતાથી મળતું નથી તો એવા લોકોએ શું કરવું જોઈએ? તો એવા લોકોએ આપણા ઘરમાં હોય જ કોકોનટ ઓઇલ, એ પણ તમે લોકો માલિશ તરીકે તમે એનો પ્રયોગ કરી શકો છો. પરંતુ જ્યાં સુધી તલનું તેલ મળે ત્યાં સુધી તમારે તલનું તેલ જ ઉપયોગ કરવાનો છે. એટલે તમારી ત્વચા એકદમ સોફ્ટ અને મુલાયમ થઈ જશે અને વળી સવારે એનો પ્રયોગ કરશો તો સાંજ સુધી ત્વચા એમનેમ જ રહેશે. હવે શિયાળામાં બીજી શું તકલીફ ઊભી થાય છે કે શિયાળામાં એડી હોય, આપણે પગની એડી, ત્યાં ચીરા પડે અને ત્યાં તમને વાઢિયા પડવાની શરૂઆત થઈ જાય. પરંતુ આપણે આ વાઢિયા ન પડવા દેવા હોય અને વાઢિયા પડ્યા હોય તો મટાડવા હોય તો પણ તમે તલના તેલનો પ્રયોગ કરી શકો છો, નગોળના તેલનો પણ પ્રયોગ કરી શકો છો. અને કરંજાદી મલમ આવે છે જે કરંજ નામની વનસ્પતિમાંથી બને છે. આ કરંજાદી મલમ ત્યાં તમે લગાડી દેશો અને પછી તમે મોજા પહેરી લેશો અને ઘરમાં થોડોક સમય પૂરતા પોચા ચપ્પલ પહેરશો એટલે કોઈ પણ પ્રકારના વાઢિયા પડ્યા હશે એ ઝડપથી તે સરળતાથી મટવા લાગે છે. એટલે આ પણ તમે પ્રયોગ કરી શકો છો. આ પ્રયોગ કરવાથી તમારા વાઢિયા પડેલા હશે તે સરળતાથી મટી જશે. વાઢિયા બહુ પીડા આપતો રોગ છે, એને વધારે લાંબો સમય સુધી ન ચાલવા દેવા જોઈએ અને એમાં બને ત્યાં સુધી કેર કરજો. એમાં જો કેર નહીં કરો તો અમુક સમય એમાંથી લોહી પણ આવવાની શરૂઆત થઈ શકે છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે શિયાળો આવે એટલે આપણે બજારોમાં મળતા કોઈ પણ પ્રકારના લોશનો કે એવું બધું લગાડવાની જરૂર નથી. બેક ટુ ધી નેચર આવીએ. આપણા આયુર્વેદમાં સરસ મજાના ઉલ્લેખ થયેલા જ છે. એના પ્રયોગ કરીને આપણે આપણા શરીરને પણ નિરોગી રાખીએ અને આપણી ત્વચાને પણ મુલાયમ અને સોફ્ટ રાખીએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.